વડોદરાના એરોસ ફ્લેટમાં પાર્કિંગના મુદ્દે ઝઘડો થતા યુવાનની હત્યા કરી દેવામાં આવી હતી। આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। શહેરના સેવાસી ગોત્રી રોડ પર આવેલ પ્રિયા ટોકીસની પાછળ આવેલા ધ એરોસ ફ્લેટમાં પાર્કિંગના મુદ્દે બોલાચાલી થતા માથાભારે યુવાને ફ્લેટના યુવાન પર ખંજર વડે હુમલો કરતા તેનું મોત નીપજ્યું હતું। આ બનાવને પગલે ચકચાર મચી જતા બનાવ તાલુકા પોલીસ મથકે નોંધાયો હતો। પોલીસે આરોપીને સીસીટીવીના આધારે કડી મેળવીને ગણતરીના દિવસોમાં જ હત્યારા સુશીલ કુમાર રાજેન્દ્ર પ્રસાદ સિંહને ઝડપી પાડ્યો છે। પોલીસે હત્યારા સુશીલ કુમાર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમારી ઘરની બ્લોક ઉપર જ છે, અફરાદ નવાનો રહેવા આવે છે, બારુત્રી છે, એ વચ્ચે ગાડી આવી ઉભી પહેલાથી કરે છે। અમારી જોડે બીજા લોકો જોડે બહુ વખત ઝઘડ્યો છે। મારા ભાઈ જોડે ખબર નહીં એ ક્યારે આજની જિંદગીમાં એ કોઈ જોડે ઝઘડો ક્યારે લાઈફમાં નહીં કર્યો। આ ક્યાં આગળનો બનાવ છે ને કઈ સોસાયટીનું નામ? આપણી 2 થી 4 રસ્તા પાસે છે। આરના છે ને ફ્લેટની પાછળ સાઈડ જઈએ છે, ત્યાં આગળ રહીએ છીએ। એ ઘરથી કઈ આજે એની રજા છે સન્ડે, તો જોબ જાય છે સન્ડે, પણ આજે એ ઘરે આવ્યો, ઘરમાં ઘૂસ્યો તો એ કઈ સામે બોલાબોલી ચાલીમાં એ સામેવાળાએ એને ચાકુ મારી દીધા। મારનાર વ્યક્તિનું નામ કઈ નહીં ખબર। એ વ્યક્તિ બાળુતરી છે, એ અમારી ઉપર હમણાં રહેવા આવ્યો છે અને બહુ બધા જોડે દાદાગીરી કરી ચૂક્યો છે। એટલે જે રહે છે ત્યાં જ બોલાચાલી થઈ, ત્યાં નીચે જ માર્યો છે એને ચાકુ।